ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગાહી કરાઈ છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું જે છે તે ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે, પરંતુ જતા જતા પણ અનેક એવા રાજ્યના જિલ્લાઓ છે કે જ્યાં મેઘરાજા વરસશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં મેઘરાજા જે છે તે જતા જતા પણ વરસી જશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગની આગાહી છે। गुजरात स्टेट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म की वार्निंग है और साथ में जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास जो साइक्लोनिक सर्कुलेशन बना हुआ था वो आज भी परसिस्ट कर रहा है, जिसके कारण जो आज और आने वाले 5 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और साथ में जो विंड होगी वो 30 से 40 किलोमीटर के आसपास